આજે આપણે ડીએનએના કાર્ય તરફ આગળ વધવાના પ્રયત્નમાં છીએ. એટલે ડીએનએની સંરચનાને લગતા તમામ પાસાઓની ચર્ચા આપણે કરી લીધી છે. હવે ડીએનએની કાર્યપ્રણાલીની જ્યારે આપણે ચર્ચામાં ઉતરીએ છીએ ત્યારે સૌથી પહેલા તો બોલો ને. બોલો બેટા. સર આરએનએ વિકૃતિ થાય જ ને, ડેફિનેટલી થાય, જેમ ફાવે એમ થાય. આરએનએ તો ડુપ્લિકેટ હા થાય જ ને. ડીએનએ માંથી એક વખત આરએનએ બને પછી બીજી વાર બને ને, એટલે ડુપ્લિકેટ થયું કહેવાય ને, આમ જોવા જઈએ તો. બાકી ઓમ ડુપ્લિકેટ ન થાય, કારણ કે આરએનએ નું સ્વયં જનન નથી થતું એટલે ડુપ્લિકેશન ન થાય એમ. પણ ડીએનએ ડુપ્લિકેટ થાય એટલે આરએનએ ડુપ્લિકેટ થાય, કારણ કે ડીએનએ આરએનએ ડીએનએ માંથી બને છે. સમજ में आ रही है ना बात, है ना? ओके. ઓકે, હવે તમે શું કહેતા હતા, ક્યાં સુધીની વાત તમે? આરએનએ માં સ્વયં જનન નો હોય, ડીએનએ માં સ્વયં જનન હોય. હા, એટલે અહીંયાથી જ ચાલુ થાય. ડીએનએ માં સ્વયં જનનની ઘટનાની જ વાત આપણે કરવાની છે. મૂળભૂત મુદ્દો એવો છે કે આજનું ડિસ્કશન જે આપણે શરૂ કરશું ને, અત્યાર સુધીમાં જે આપણે જોવાનું હતું, મૂળભૂત રીતે જેટલી વાતને આપણે સમજવાની હતી એ વાત કઈ હતી, તો કે ડીએનએ ની પહેલા તો રચના સમજવાની હતી અને પછી ડીએનએ ની ક્રિયાવિધિને સમજવાની હતી. બરાબર છે? તો પહેલું ડીએનએ ની રચના અને બીજું ડીએનએ ના કાર્યો. બરાબર છે? આ બે પોઈન્ટ આપણા માટે મહત્વના છે, જે સમજવાના છે મૂળભૂત રીતે. આપણે બીજું કઈ નહીં, મહત્વના એટલે બીજું કઈ નથી, એમાં આપણે આ બે પોઈન્ટને સમજવાના હોય. તો ડીએનએ ની સંરચનાની વાત કરું કે ડીએનએ વિશેની કાર્યોની વાત કરું, તો ડીએનએ ની સંરચનાને અત્યાર સુધીમાં આપણે ઓલરેડી પૂરી કરી છે. હવે આપણે વાત જેની કરવાની છે એ છે ડીએનએ ના કાર્યની. એટલે આપણે જે શરૂ કરવા જઈ રહ્યા છીએ એ ડીએનએ ના કાર્ય વિશેની માહિતી. હવે ડીએનએ ના કાર્ય વિશે નો જે સિદ્ધાંત છે એ સિદ્ધાંતને આપણે મધ્યસ્થ પ્રણાલી તરીકે સમજ્યા છીએ અગાઉ. સેન્ટ્રલ ડોગમા. બરાબર છે? તો એમાં થાય શું મૂળભૂત રીતે કે કોઈ પણ ડીએનએ છે એ પોતાના જેવા જ ડીએનએ ની કોપી બનાવી શકે. બરાબર છે? ડીએનએ ઉપરથી આરએનએ પણ બની શકે અને આરએનએ ઉપરથી પ્રોટીન બને. આટલી ક્રિયાવિધિ ડીએનએ પોતે કરી શકે છે સેન્ટ્રલ ડોગમાના સિદ્ધાંત પ્રમાણે. ક્રિક અને જે વોટસન છે એમને જે પણ જણાવ્યું છે એ. તો આ ક્રિયાવિધિ ડીએનએ ઉપરથી ડીએનએ, તો એ ક્રિયાવિધિને આપણે નામ આપ્યું છે સ્વયં જનન. બરાબર છે? ડીએનએ ઉપરથી આરએનએ બને એ ઘટનાનું નામ આપ્યું છે પ્રત્યાંકન. અને આરએનએ ઉપરથી પ્રોટીન બને એ ઘટનાક્રમને ભાષાંતરણ એવું નામ આપવાનું છે. તો મૂળભૂત રીતે હું જ્યારે વાત કરીશ ડીએનએ ના કાર્યોની, ડીએનએ ના કાર્યો આ ત્રણ છે, 1, 2 અને 3. પહેલું કાર્ય છે એ છે સ્વયંજનન, બીજું કાર્ય છે એ છે પ્રત્યાંકન અને ત્રીજું કાર્ય એ છે ભાષાંતરણ. આ ત્રણ ક્રિયાવિધિની વાત આપણે સમજવાની છે. સેન્ટ્રલ ડોગમાં ઓલરેડી આપણે સમજી ચૂક્યા છીએ, એટલે એ શું છે એ તમને ખબર છે.
રેડી? તો ડીએનએ નું સ્વયંજનન ક્યારે થાય છે? પહેલો પ્રશ્ન મારો તમને. જુનાગઢ. એસ તબક્કામાં. કોષ વિભાજન દરમિયાન એસ તબક્કામાં એનું સ્વયંજનન થાય છે, એટલે કે પોતે બેવડાય છે. ઓકે, હવે પ્રત્યાંકન અને ભાષાંતરણ ક્યારે થાય છે? રાજકોટ. જ્યારે ડીએનએ માંથી પ્રોટીનનું નિર્માણ કરવાનું હોય ત્યારે. સામાન્ય ચયાપચયની ક્રિયાવિધિમાં જ્યારે સક્રિય હશે કોષ વિભાજન નથી કરતો, પણ સામાન્ય ચયાપચયની પ્રક્રિયાઓમાં જ્યારે ભાગ લેતો હોય તો ત્યારે એને જ્યારે પ્રોટીનની જરૂરિયાત છે તો ત્યારે એ પ્રત્યાંકન અને ભાષાંતરણની પ્રક્રિયા કરે છે. તો આ બધી ક્રિયાવિધિને વન બાય વન આપણે સમજવાની છે. એટલે આપણી જે ચર્ચાનો આજનો મુદ્દો છે એ છે ડીએનએના 2 કાર્યમાંથી પહેલું કાર્ય સ્વયંજનન વાળું, બીજું કાર્ય જનીનની અભિવ્યક્તિ. તો તમારી ટેક્સ્ટબુક પ્રમાણે ડીએનએ ના જે કાર્ય છે એ આ પહેલું કાર્ય છે, સ્વયંજનન. બરાબર છે? અને બીજું કાર્ય છે અભિવ્યક્તિ. આ કાર્ય 2 કોના? ડીએનએ ના. સ્વયંજનન માટે જવાબદાર કોણ છે? ડીએનએ પોતે, ખુદ ગબ્બર. અને અભિવ્યક્તિ માટે એની જરૂરિયાત કોની પડે છે? તો કે આરએનએ ની. યાદ આવી ગયું? આ વસ્તુ આપણે ભણ્યા હતા ક્યારે? કે 2 પ્રકારના જનીન દ્રવ્ય છે. એક જનીન દ્રવ્યને આપણે કીધું છે ડીએનએ, એક જનીન દ્રવ્યને કીધું છે આરએનએ. ડીએનએ ની જવાબદારી શું? તો કે આનુવંશિક લક્ષણને એક પેઢીમાંથી બીજી પેઢીમાં લઈ જવાનું. તો એ દરમિયાન જ એને સ્વયંજનન કરવું પડે ને, એટલે મુદ્દો તો એ જ છે. જુઓ, ડીએનએ સ્વયંજનન કરે, આરએનએ અભિવ્યક્તિમાં ભાગ લે. એટલે એક જ સિક્કાની 2 બાજુ થઈ, ટૂંકમાં કહેવાનો મતલબ એ છે. એ ઓલરેડી આપણે જે સિદ્ધાંત, જે લોજિકને આપણે ત્યારે એ રીતે સમજાતા, એ જ લોજિક પાછું રિપીટ થયું છે અલગ સિદ્ધાંતના હિસાબે. હવે આપણે ડીએનએ ને કેન્દ્રમાં રાખી ડીએનએ ના કાર્યની વાત કરીએ, પણ મૂળભૂત રીતે ઘટનાઓ તો સેમ જ થાય ને એમ. તો સ્વયંજનન જે ડીએનએ પોતે કરે છે, પોતાની કોપી કરે છે. અભિવ્યક્તિ માટે ડીએનએ આરએનએ ની મદદ લે છે. તો આ ઘટનામાં સ્વયંજનન ડીએનએ પોતે કરશે, અભિવ્યક્તિ આરએનએ દ્વારા કરાવશે. ચાલો, આમાં કોઈને કાંઈ પ્રશ્ન? રેડી? તો સૌથી પહેલા આપણે વાત કરશું સ્વયંજનનની પ્રક્રિયાની. સ્વયંજનન ને અહીંયા નામ આપ્યું છે જીવન ચક્રનો આધાર. તો એક કોષમાંથી બીજો કોષ, એક પેઢીમાંથી બીજી પેઢી બનાવવી હોય તો જરૂરિયાત પડશે તમારે. બરાબર છે? એ બીજાણુ હોઈ શકે કે જન્યુ હોઈ શકે. તો જ્યારે તમારે નવી પેઢીનું સર્જન કરવું છે, નવા સજીવ બનાવવા છે, નવો કોષ બનાવવો છે, જો એક કોષી સજીવ છે તો ત્યારે તમારા કોષને વિભાજન પામવાની જરૂરિયાત પડશે. યસ ઓર નો? હવે જ્યારે એને વિભાજન પામવું છે ત્યારે એને નવું જનીન દ્રવ્ય ઉત્પન્ન કરવું પડશે. જેટલું ડીએનએ કન્ટેન્ટ એની પાસે છે, આ ડીએનએ કન્ટેન્ટની બીજી એક કોપી કરવી પડશે. શું કામ? દાખલા તરીકે આ કોઈ એક કોષ છે, પણ હવે વિભાજન પામશે તો 2 કોષ બનશે. આ એક કોષ અને આ બીજો કોષ. તો આનું આ જનીન દ્રવ્ય જો આને આપી દઈએ તો આને શું આપવું? તો જનીન દ્રવ્ય 2 જોઈશે, ડબલ જોઈશે તમારે. શું કામ? કારણ કે કોષ તમે ડબલ કરો છો એટલા માટે. તો એ મેઇન ઇમ્પોર્ટન્ટ રીઝન છે કે શું કામ એનું સ્વયંજનન કરવું પડે. તો નવો સજીવ કે નવો કોષ બનાવવો છે તો તમારે ડીએનએ ને કોપી કરવું પડે, અને ડીએનએ ને કોપી કરવાની પદ્ધતિ શું છે? સ્વયંજનન. એટલા માટે એને જીવન ચક્રનો આધાર તરીકે અહીંયા સમજાવવામાં આવ્યું છે. રેડી? આમાં કોઈને કઈ ડાઉટ? સો વોટસન અને ક્રિકે ડીએનએ ની બેવડી કુંતલમય રચનાની રજૂઆત સાથે એની સાથોસાથ
તત્કાલ સ્વયં જનનની પણ આ જે મુદ્દાવાર પ્રક્રિયા રજૂ કરી છે, આપણે જે સમજવાના છીએ અત્યારે, બરાબર છે, એ સિદ્ધાંતની સમજૂતી પણ, એ સિદ્ધાંતની માહિતી પણ સૌથી પહેલા વોટસન અને ક્રિકે જ આપેલી છે. રેડી? તો ચાલો, શું કીધું છે એ સમયે, જે તે સમયે વોટસન અને ક્રિકે જે વાદ રજૂ કર્યો હતો, જે પ્રસ્તાવના મૂકી હતી, સાચો શબ્દ એ પ્રસ્તાવના શું છે જુઓ. વિશિષ્ટ જોડની જાણકારી પછી, વિશિષ્ટ જોડ એટલે શું? એડેનિનની સામે કોણ આવશે? થાઇમિન. સાઇટોસિનની સામે કોણ આવશે? ગ્વાનિન. આવી માહિતી ઓલરેડી આપણી પાસે છે. વિશેષ જોડની જાણકારી પછી આનુવંશિક દ્રવ્યના નવા સ્વરૂપમાં નિર્માણની પ્રક્રિયાઓ, નવા સ્વરૂપના નિર્માણની પ્રક્રિયાઓ એટલે કે એને પાછું બીજી વાર બનાવવું હોય તો, કોપી કરવી હોય તો, સમજાય છે કે નહીં? રાઈટ? તો નવા સ્વરૂપના નિર્માણની પ્રક્રિયા વિશે કેમ થાય એનો સુઝાવ કરવાથી આપણે બચી નથી શકતા. આ પ્રકારનું એને એક નિવેદન જારી કર્યું. એનો મતલબ શું છે કે આપણે હવે એ જાણવું છે, આપણે હવે એ સમજવું છે કે એક ડીએનએ છે એ એના જેવો જ બીજો ડીએનએ કઈ રીતે ઉત્પન્ન કરી શકે. ત્યાંથી આ પ્રસ્તાવનાથી એને પોતાના રિસર્ચની શરૂઆત કરી, નવા રિસર્ચની, કે ડીએનએ ઉપરથી ડીએનએ એટલે કે સ્વયં જનન થાય કઈ રીતે. બરાબર છે? તો આ યોજના એટલે કે આ પ્રસ્તાવના એવું દર્શાવે છે કે બંને શૃંખલાઓ અલગ પડે પહેલા અને પછી ટેમ્પલેટ તરીકે વર્તે. બધું હું સમજાવું છું, ચિંતા નથી કરવાની તમારે. રેડી? જેના દ્વારા નવી અને પૂરક શૃંખલાનું નિર્માણ થશે. હવે એ સમજાવે કઈ રીતે, તો એ હવે વાત આપણે લઈએ છીએ ચર્ચામાં. રાઈટ? તો અહીંયા તમને એક આકૃતિ આપેલ છે કે જે મેં ટેક્સ્ટ બુકમાંથી કટ, કોપી અને પેસ્ટ કરેલી છે. રેડી? જેમાં આ જે ડીએનએ તમને દેખાય છે એ ડીએનએ પિતૃકોષનું ડીએનએ છે, માતૃકોષ કહેવાય હકીકતમાં. રાઈટ? એટલે કે પેરેન્ટ પેઢી પી નું છે. તો એમાં એની બે શૃંખલા છે, 1 અને 2. બેવડી શૃંખલામય મોડેલની વાત કરી એ. આટલું સમજાય છે? હવે જ્યારે એને બાળ પેઢીમાં જવાનું છે, આ છે બાળ પેઢી ના ડીએનએ. બરાબર છે? બાળ પેઢીનું છે. તો એ સમયે શું થયું જુઓ, આ એક શૃંખલા અને આ બીજી શૃંખલા એકબીજાથી છૂટી પડી. રાઈટ? તો અહીંયા થાય છે શું? શૃંખલા છૂટી પડે. શું થાય છે? શૃંખલા છૂટી પડે છે. દેખાય છે? બધાને પ્રોપરલી સમજાય છે? થમ્સઅપ કરો જોઈએ. ઓલ રાઈટ, ઓકે. હવે દાખલા તરીકે આ એક શૃંખલા આ છે. રાઈટ? બીજી શૃંખલાને અત્યારે હું ટચ નથી કરતો સમજાવવા માટે. એક શૃંખલા આ છે. રાઈટ? હવે એ શૃંખલાના ન્યુક્લિયોટાઇડના ક્રમ નિશ્ચિત હશે, એ તો પાક્કું જ છે. સમજાય કે નહીં? હે ને? એ જ પ્રમાણે એના પૂરક ન્યુક્લિયોટાઇડ એક પછી એક સામે નવા ઉમેરાતા જશે. રેડી? એટલે થશે શું? સામેની બાજુએ નવી શૃંખલા બનતી જાય. અહીંયા નવી શૃંખલા બને, આમ આ નવી શૃંખલા બની. બીજી સાઈડ એક નવી શૃંખલાનું નિર્માણ થાય. આટલું સમજાય છે? તો જ્યારે બાળ પેઢીનું ડીએનએ હશે ને, એમાં હશે કેવું ખબર છે? એક જૂની શૃંખલા હશે અને એક નવી શૃંખલા હશે. સેમ વસ્તુ અહીંયા પણ લાગુ પડશે. એક શૃંખલા જૂની છે અને સામે એક નવી શૃંખલા બનશે. આટલું સમજાય? તો થાય શું? એક ડીએનએ હતું,
હવે 2 ડીએનએ થઈ ગયા. આ 2 ડીએનએ સરખા જ થાય કે નોખા પડે એકબીજાથી, એ સિદ્ધાંત હવે હું તમને સમજાવું. બરાબર છે? ઓકે. હવે દાખલા તરીકે આ કોઈ ડીએનએ છે, આપણે એવું માની લઈએ છે રફ, કોઈ બી XYZ ડીએનએ છે, આપણને ખબર નથી. એને હું ખોલી અને સીધું કરું એટલે એ આ રીતનું થયું છે. આ એના ન્યુક્લિયોટાઇડના બેઝ પેર છે, આપણે એવું માની લઈએ છીએ. બેઝ પેર ના ક્રમ ને દાખલા તરીકે એડેનિન, ગ્વાનિન, થાઇમિન, ગ્વાનિન, સાઇટોસિન, એડેનિન, સાઇટોસિન, થાઇમિન, ગ્વાનિન, સાઇટોસિન, થાઇમિન, એડેનિન, સાઇટોસિન, એડેનિન, ગ્વાનિન, થાઇમિન, આવું છે. આ એના ક્રમ છે. તો સામે એના પૂરક ક્રમ કયા હશે? તો કે ચાલો, આ ઓલમોસ્ટ બધાને સમજાઈ ગયું છે. યસ ઓર નો? ઓકે. હવે થાય શું, એક બાજુથી ઈ છૂટી પડે એટલે 2 શૃંખલાને આપણે છૂટી પાડવાની છે મૂળભૂત રીતે. બરાબર છે? 2 શૃંખલાને આપણે મૂળભૂત રીતે છૂટી પાડી દઈએ. તો આ એક શૃંખલા છે છૂટી પડેલી, અને આ બીજી શૃંખલા છે છૂટી પડેલી. બરાબર છે? સેજ વાંકી વળી ગઈ, મજા ન આવે આપણને. હવે આ શૃંખલા ના જે ન્યુક્લિયોટાઇડ છે એ ફરીથી લખી નાખીએ આપણે. આ ઉપરની શૃંખલા, આ નીચેની શૃંખલા છે, એના પર લખી નાખીએ આપણે. આ નીચેની શૃંખલા જુઓ જોઈએ, તમને ખબર પડી ગઈ છે પરફેક્ટલી શું છે એ. હવે નવી શૃંખલા બને આમાં, સામે નવી પૂરક શૃંખલા બનશે. આ અહીંયા બેની છે, આ અહીંયા બેની છે, આ નવી પૂરક શૃંખલા બેની. તો હવે નવી પૂરક શૃંખલાની જ્યારે વાત આવશે તો હવે એ પૂરક શૃંખલા આ એની સામે ટી, સી, એ, સી, જી, ટી, જી, એ, સી, જી, એ, ટી, જી, આની સામે શૃંખલા ત્રણેયમાં શું ફેરફાર છે? કોઈ એક ફેરફાર ગોતવાનો છે. ત્રણેય શૃંખલામાં કોઈ સિંગલ ફેરફાર ગોતવાનો છે તમારે. શોધીને કયો મને, ચાલો. ના હોય એ તો સાબિત કરવાનું છે કે આમાં ફેરફાર ન હોય. આ માતૃકોષની પિતૃ શૃંખલા છે અને આ બાળ શૃંખલા છે. રેડી? સમભાજન થી ઉત્પન્ન થયેલા બંને કોષો એકબીજા
જેવા જ હોય અને એ બંને પિતૃ પેઢીના કોષ જેવા જ હોય એવું ક્યાંક સમજ્યા હશો સંભાજનમાં. યાદ આવ્યું? બસ એક્ઝેક્ટલી અહીંયા એ જ છે. બંને બાળક શૃંખલા જે છે ને એ બે એક સરખી છે, અને બે એક સરખી છે એવું નથી, એ બંને પાછી પિતૃ શૃંખલા જેવી જ હોય. ક્લિયર? આવું શું કામ થઈ શકતું હશે? મેં આખી પ્રક્રિયા તમારી સામે કરી છે. જે પણ મેં એક પછી એક સ્ટેપ લખ્યા એ તમારી સામે લખ્યા છે. એને આધારે તમારે એનાલાઇઝ કરવાનો હોય આ પ્રશ્નનો જવાબ, કે આવું શું કામ, કે એ એક સરખું જ સંરચનાનું નિર્દેશન કરે, શું કામ એવું થતું હશે? જુનાગઢ. સર કારણ કે બેઝ જોડ તો નક્કી જ છે ને કે એની સામે ટી ને જીની સામે સી. એક્ઝેક્ટલી રાઈટ, પરફેક્ટલી સાચો જવાબ છે. આને પૂરકતાનો સિદ્ધાંત કહેવાનો છે. આપણે શું કહેવાનો છે? પૂરકતાનો સિદ્ધાંત. એડેનિનની સામે થાઇમિન જ આવે, થાઇમિનની સામે એડેનિન જ આવે, સાઇટોસિનની સામે ગ્વાનિન જ આવશે, અને ગ્વાનિનની સામે સાઇટોસિન જ આવશે. જ્યારે પણ શૃંખલા બનાવવાની થશે ત્યારે પોઈન્ટ ટુ બી નોટેડ, યાદ રાખવાનું આ એક પોઈન્ટ છે, યાદ રાખવાનો આ એક મુદ્દો છે, કે જ્યારે નવી શૃંખલાનું નિર્માણ થાય એ ડીએનએ ની હશે કે આરએનએ ની હશે, પોલીન્યુક્લિયોટાઇડ જ્યારે બને છે ત્યારે એ હંમેશા પૂરકતાના સિદ્ધાંતને અનુસરે છે. રેડી? અને પૂરકતાના સિદ્ધાંતને અનુસરે છે એટલે એમાં કોઈ ભૂલ થતી નથી, કોઈ ભૂલ ન થાય. એક્યુરેટ 100% અને સચોટ એનું કોપીઈંગ થાય. કાલનો છેલ્લો મુદ્દો, રાઈટ? કાલે છેલ્લા જે 4 ગુણધર્મ ડીએનએ ના આપ્યા હતા એમાં એક આ મુદ્દો હતો, કે એનું જે કોપી, છેલ્લો મુદ્દો, એનું જે સ્વયંજનનમાં એની જે પ્રતિકૃતિ એટલે કે કોપી થાય છે ને, એ કોપી પિન પોઈન્ટ પરફેક્ટ સાચી થાય છે, અને એ પૂરકતાના સિદ્ધાંતની નિશાની છે. પહેલા પૂરકતાનો સિદ્ધાંત હતો, પછી એની કોપી આપણે એને જાણી શકીએ છીએ એ હતો, અને પછી એનું સ્વયંજનન થાય એ હતો, અને પછી સ્વયંજનન ચોક્કસ થાય છે. આ 4 મુદ્દાઓ હતા ગઈકાલની સ્લાઇડના છેલ્લા મુદ્દાઓ 4. કે ડીએનએ તમે બનાવ્યું છે, ડીએનએ ની જે આ રચના કરી છે, બેવડું કુંતલાકાર મોડેલ, એને કારણે સજીવ સૃષ્ટિને લાભ શું મળ્યો છે? તો આ એક લાભ છે એનો, કે જ્યારે સ્વયંજનન થાય, જ્યારે એની પ્રતિકૃતિ તૈયાર થાય છે, તો એ એક સરખી જ બને છે. બરાબર છે? સમાનતાને જાળવી શકો છો તમે. તો નેચર, કુદરત જે લક્ષણ છે ને, એ લક્ષણને પેઢી દર પેઢી આગળ ધપાવવા માંગે છે. એક સરખા કેરેક્ટરિસ્ટિક ફીચર્સ એટલે લાક્ષણિકતાઓને પેઢી દર પેઢી જાળવવા માંગે છે. પણ એ પ્રોસેસ એવી છે કે એ પ્રોસેસ જ્યારે થતી હોય ત્યારે થોડોક ફેરફાર પણ કરવો પડે. કરવો પડે છે શું કામ? કારણ કે પર્યાવરણમાં અનુકૂળ થવા માટે. એટલે એની પણ વ્યવસ્થા કરી કુદરતે. કઈ રીતે કરી શકાશે કુદરત આ રચના? તો કે વ્યતિકરણની ઘટના અર્ધીકરણ દરમિયાન થાય, એટલે જનીનોમાં ન્યુક્લિયોટાઇડના આપલેની પ્રક્રિયા પણ તમને જોવા મળશે, પુનઃ સંયોજન જોવા મળશે. એટલે આનુવંશિક લક્ષણ એક પેઢીમાંથી બીજી પેઢીમાં વહન પણ પામી શકે, અને એમાં જરૂરી ફેરફાર પણ આપણે કરી શકીએ છીએ. 2 અગત્યના મુદ્દાઓને આપણે ધ્યાનમાં લેશું. હે ને? આટલું સમજાઈ ગયું છે કે નહીં? ઓલરાઈટ. સો આ રીતે સમાન પ્રકારના જે 2 બાળ પેઢીના ડીએનએ નું નિર્માણ થાય. તો જ્યારે આ નિર્માણ થાય ત્યારે નવી પેઢીનું, બાળ પેઢીનું જે ડીએનએ ની શૃંખલાની આપણે બંધારણ સમજીએ, તો એક જૂનું એટલે કે પિતૃ એટલે કે માતૃકોષનું પિતૃ ડીએનએ છે, જ્યારે બીજું નવું બનેલું ડીએનએ છે. તો એટલા માટે આ પ્રકારની જે ગોઠવણી છે, આ પ્રકારની જે પ્રક્રિયા છે,
એને નામ આપવામાં આવ્યું છે અર્ધરૂઢિગત સ્વયંજનન. કેવું? અર્ધરૂઢિગત. શું કામ? અડધું જૂનું અડધું નવું જ્યારે બને છે ત્યારે. સમજ में आ गई बात? यस और नो? है ने? તો જ્યારે નવું બનશે ને ત્યારે એક શૃંખલા જૂની હતી પિતૃ ડીએનએ ની અને નવી શૃંખલા એક જ બને છે. તો જે જૂની શૃંખલા હતી ને એને આપણે કહેશું બીબુ, ટેમ્પલેટ. ટેમ્પલેટ એટલે બીબુ, જેને આધારે તમે નવું બનાવી શકો. હમણાં ઓલા પ્લાસ્ટિકના ઓલા મળતા હોય, ચોકલેટ ઓગાડીને તમે એમાં નાખો એટલે ચોકલેટનો આકાર આવી જાય. ખબર છે ને? ચોકલેટ આપણે હોમમેડ ચોકલેટ ઘરે બનાવવી હોય તો ઈ ઓલા પ્લાસ્ટિકના મોલ્ડ આવે અને બરાબર, અને ચોકલેટ બાર આવે, ચોકલેટ બારને ગરમ કર્યો એટલે ચોકલેટ લિક્વિડ ચોકલેટ થઈ જાય. આમાં ઘણાઈને આમ મોઢામાં પાણીની ધાયરું છૂટી ગઈ, હે ને? હું સમજી શકું છું, પણ આ મારે ઉદાહરણ આપવું પડે. તમારી કરતા મને ભૂખ વધારે લાગી હોય અત્યારે એવું લાગે છે, પણ મારાય મોઢામાં પાણી આવે, પણ થાય હું? એમાં કઈ થાય નહીં. મારે ભણાવવું પડશે ને તમારે ભણવું પડશે. એટલે એ 1 વાગ્યા સુધી તો આ સહન કરવાનું જ છે હજી, બરાબર છે? તો ઈ જે બીબુ છે ને, ગુજરાતી શબ્દ છે બીબુ. મોલ્ડ ઇંગ્લિશ શબ્દ છે. મોલ્ડ માટેનો બીજો શબ્દ છે ટેમ્પલેટ. શું છે? ટેમ્પલેટ. એટલે એક ટેમ્પલેટ તરીકે વર્તે, એને આધારે બીજું નવું સંશ્લેષણ પામે. તો આ ટેમ્પલેટ શબ્દ પણ આપણે કેરફુલી યાદ રાખશું, કારણ કે હવે પછીનું આખું ડિસ્કશનમાં ટેમ્પલેટ વર્ડ બહુ કોમન આવશે, બરાબર છે? તો સ્વયંજનન પૂરું થાય એટલે નવા ડીએનએ ના અણુમાં એક પિતૃ શૃંખલા હોય અને એક નવનિર્મિત એટલે નવી બનેલી હોય, 2 શૃંખલા હોય. એટલે આ સ્વયંજનનને અર્ધ રૂઢિગત સ્વયંજનન કહેવાય. આ પદ્ધતિની અંદર 3 સ્ટેપ અહીંયા આપ્યા છે. જુઓ, સ્ટેપ નંબર 1, પિતૃ ડીએનએ ની બંને શૃંખલા પહેલા અલગ પડે. આવી રહ્યું, જો મેં તમને આ સ્ટેપ નંબર 1 સમજાવ્યું, બરાબર છે? ઓકે. સ્ટેપ નંબર 2, બંને શૃંખલા જે છૂટી પડી ને એ ટેમ્પલેટ તરીકે વર્તે. અને ત્રીજું, નવા ડીએનએ માં એક જૂની શૃંખલા હશે ને એક નવી શૃંખલા હશે, જે મેં તમને સમજાવ્યું એ પ્રમાણે. તો આ 3 સ્ટેપ જે છે અર્ધરૂઢિગત સ્વયંજનન જે છે એ પ્રક્રિયાને સમજાવે છે. ચાલો, આમાં કોઈને કઈ પ્રશ્ન છે? આ વોટસન અને ક્રિકે જ રજૂ કરેલી મુદ્દો છે, એને જ સંશોધન કર્યું છે, એને જ આ અર્ધરૂઢિગત સ્વયંજનન થાય એવો વાદ જે છે, સિદ્ધાંત જે છે એ રજૂ કરેલો છે. પણ વૈજ્ઞાનિકોની જાત છે ને એ અઘરી જાત કહેવાય. કોઈ માની ન લે તરત, એટલે એને પ્રાયોગિક પાછું સાબિત કરવું પડે, પાછું પ્રાયોગિક પ્રમાણ આપવું પડે એને. એટલે એવું પ્રાયોગિક પ્રમાણનો પણ એક વધારાનો પ્રયોગ તમારી સામે રજૂ કરેલો છે. આ મુદ્દો સમજાવતો, આપણે જે આ મુદ્દો અત્યારે સમજ્યા ને, અર્ધરૂઢિગત સ્વયંજનન, એને સમજાવતો આ એક પ્રયોગ છે, બરાબર છે? મિશેલ્સન અને સ્ટાલ નામના 2 વૈજ્ઞાનિકોએ કરેલો છે. જે સ્વયંજનન, જે અર્ધરૂઢિગત સ્વયંજનન છે એનું એ પ્રાયોગિક પ્રમાણ આપતો પુરાવો છે. રેડી? તો ડીએનએ નું આ અર્ધરૂઢિગત સ્વયંજનન જે છે એને સિદ્ધ કરવા માટે, પ્રૂવ કરવા માટે, સાબિત કરવા માટે આ પ્રયોગ થયો છે. બહુ કેરફુલી સમજવો પડશે તમારે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રયોગ છે. જેટલા પ્રયોગ અત્યાર સુધીમાં આવ્યા તમારા ચેપ્ટરમાં, એમાં સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ પ્રયોગ આ છે, જેમાંથી સૌથી વધારે ભૂતકાળમાં પ્રશ્નો કદાચ પૂછાઈ ગયા હશે, મારા અંદાજ મુજબ, બરાબર છે? એટલે એટલો ઇમ્પોર્ટન્ટ પ્રયોગ આ છે. ઓકે, હવે એને કર્યું છે શું આ પ્રયોગની અંદર? તો આપણે વાત કરીએ છીએ પ્રથમ તબક્કાની અત્યારે. રેડી? પ્રથમ તબક્કો. ઓકે, હવે ઇન્ટેન્શન શું છે એનો? ધ્યેય શું છે? તમે જે સમજ્યા, મેં તમને અત્યાર સુધી રજૂ કર્યું એ પ્રમાણેના ધ્યેય શું છે? કોણ કહેશે? રાજકોટ, ફટાફટ. હેલો. એમાં ડીએનએ ની શૃંખલાનું રૂઢિગત સ્વયંજનન થાય છે તે સાબિત કરવું. ઓકે, એને એવું સાબિત કરવું છે કે અર્ધરૂઢિગત જે વાદ રજૂ થયો છે કે જેમાં એક જૂની શૃંખલા હોય અને એક જ નવી શૃંખલા હોય, બે નવી શૃંખલા નથી બનતી, એક જૂની હોય, નવું ડીએનએ બનશે, એમાં એક જૂની છે ને એક નવી છે, આવું સાબિત કરવું છે. તો જે જૂનું છે એ શું છે? ડીએનએ.
જે નવું બને છે એ શૃંખલા શેની છે? ડીએનએ ની. એટલે ડીએનએ ને ડીએનએ સાથે કમ્પેર કરવું છે. મતલબ તમારો ધ્યેય, તમારું ફોકસ શું સ્ટડી કરવાનું છે? તો કે ડીએનએ. તમારે ઓબ્ઝર્વ કેને કરવાનું છે? ડીએનએ ને. ડીએનએ ની સંરચનાને યાદ કરીએ આપણે, ન્યુક્લિયોટાઇડ થી બને. તો આની પહેલા આપણે ડીએનએ ને ટાર્ગેટ કરવા માટે, આઈડેન્ટિફાઈ કરવા માટે ફોસ્ફેટને રેડિયો એક્ટિવ કર્યો હતો. કોને કોને યાદ છે? રાઈટ. તો એ સિદ્ધાંતમાં રેડિયો એક્ટિવિટીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. રેડિયો એક્ટિવિટી. અહીંયા મિશેલ્સન અને સ્ટાલે ડીએનએ ને આઈડેન્ટિફાઈ કરવા માટે, અલગ તારવવા માટે રેડિયો એક્ટિવિટીનો ઉપયોગ નથી કર્યો. અન્ય સિદ્ધાંતનો સહારો લીધો છે. હવે અન્ય સિદ્ધાંત કયો? તો કે એનું દળ, વજન. બરાબર છે? શું? ઘનતા. ટેકનિકલ ફિઝિક્સની ભાષામાં કહું તો ઘનતાનો સહારો લીધો છે. રાઈટ. એટલે કર્યું શું? એને નાઇટ્રોજનના આઇસોટોપ, સમઘટકો લીધા. બે પ્રકારના. રેડિયો એક્ટિવ નથી, ઘનતાને આધારે અલગ થઈ શકે એવા. રેડી? બે નવા આઇસોટોપ ગોઈતા. નોર્મલ સામાન્ય એન નહીં, પણ નવા બે સમઘટકો ગોઈતા. જો પ્રથમ તબક્કો જે અહીંયા તમને દેખાય છે, એમાં જે સમઘટકનો ઉપયોગ થયો છે, એ સમઘટક માટેનો શબ્દ અહીંયા છે ભારે. ભારે સમઘટક, વજનવાળું, ઘનતા વધારી દઈએ ડીએનએ ની એવું. હવે એ શું છે ખબર છે? N15 સમઘટક. કેવો? N15 સમઘટક. ચાલો આટલી ખબર પડે. ખાલી અત્યારે આખું બધું સિદ્ધાંત હું સમજાવું, ચિંતા ન કરો તમે. બીજા તબક્કાની જયારે હું વાત કરીશ ને, બીજા તબક્કામાં, ત્યારે એને N14 સમઘટક લીધો. આ ભારે છે, આ હલકો છે વજનમાં, એટલે ઘનતા ઓછી કરી નાખે ડીએનએ ની. રાઈટ? આટલું સમજાણું. હવે હું પેલા પ્રથમ તબક્કાના પ્રયોગની વાત સમજાવવાનો પ્રયત્ન તમને કરું છું. આને કસનળી કહેવાય. એની અંદર એક સંવર્ધન માધ્યમ ભર્યું આપણે. શું ભર્યું? સંવર્ધન માધ્યમ. રાઈટ. હવે એને તમે દાખલા તરીકે અહીંયા જે તમને આકૃતિ આપેલી છે, અહીંયા આ આકૃતિ તમને તમારી બુકમાં મળી જશે. બરાબર છે? તો એમાં જો તમે જોશો, એને જે સજીવનો ઉપયોગ કર્યો છે બેક્ટેરિયાનો, અને એનું નામ છે ઈ કોલાઈ બેક્ટેરિયા, જેને તમે બહુ સારી રીતે ઓળખો છો. બરાબર છે? તો કસનળીમાં એને ઈ કોલાઈ બેક્ટેરિયા લીધા છે. કોણ લીધું છે? ઈ કોલાઈ બેક્ટેરિયા. બરાબર છે? શું નાખ્યું અંદર? ઈ કોલાઈ. હવે આની અંદર આ છે સંવર્ધન માધ્યમ. સંવર્ધન માધ્યમમાં જ્યારે તમે બેક્ટેરિયા નાખો તો બેક્ટેરિયાને ખોરાક મળશે, પોષણ મળશે, જેને કારણે એ 1 માંથી 2, 2 માંથી 4, 4 માંથી 8, 8 માંથી 16 એ રીતના વૃદ્ધિ કરે. આ ખબર છે તમને? ઓકે. તો જ્યારે એને એક કોષમાંથી 2 કોષમાં રૂપાંતરિત થવું છે, તો કોષ વિભાજન કરવું પડે. થમ્સઅપ કરો જોઈએ. ચાલો. ઓકે. હવે જો એને વિભાજન કરવું છે, તો નવું ડીએનએ સ્વયંજનન દ્વારા બનાવવું પડશે. હા કે ના? એના માટે એને પોષક દ્રાવણનું જે આ માધ્યમ છે, એ માધ્યમમાંથી જ નાઇટ્રોજન બેઝને લેવા પડશે. હા કે ના? બરાબર છે? તો હવે આપણે શું આઈડિયા, આપણે એટલે મિશેલ્સન અને સ્ટાલે શું આઈડિયા વાપરો ખબર છે? એને સંવર્ધન માધ્યમની અંદર N15 વાળા નાઇટ્રોજન બેઝ નાખ્યા. શું નાખ્યું?
N15 વાળા, એટલે આ સંવર્ધન માધ્યમ N15 યુક્ત છે. ક્લિયર થયું? હા કે ના? હે ને? તો શરૂઆત જ્યારે આપણે કરીએ આ પ્રયોગની અંદર, ત્યારે એનું જે ઓરિજિનલ ડીએનએ હતું, ઓરિજિનલ ડીએનએ ઈ આ છે એવું માની લઈએ. આ છે એનું પિતૃ ડીએનએ. બરાબર છે? આ એનું પિતૃ ડીએનએ છે. હવે એક કોષ વિભાજન પામશે એક ચોક્કસ સમયગાળા પછી. એ સમયગાળો છે 20 મિનિટનો. કેટલી મિનિટનો? 20 મિનિટે એ વિભાજન પામે. વિભાજન પામે એટલે આ બંને શૃંખલા છૂટી તો પડવાની જ છે. આ છૂટી પડી ગઈ અને એનું સ્વયં જનન પણ થશે. તો સ્વયં જનન કરવા માટે આપણે રંગ બદલાવીએ એટલે અલગ પડી જાય. આ સ્વયં જનન થઈ ગયું. આ નવી શૃંખલાઓ બની બે. જૂની શૃંખલા જે હતી ને એ સામાન્ય શૃંખલા હતી, નાઇટ્રોજન વાળી N સામાન્ય નાઇટ્રોજન વાળી શૃંખલા છે. નવી જે શૃંખલા બની કેવી છે? N15 વાળી. કેવી છે? N15 વાળી. ચાલો, આમાં કોઈને કઈ મિસ્ટેક છે? નો સમજાય એવું ડાઉટ છે? તો અહીંયા આ પ્રમાણેની નવી શૃંખલા બની. જુઓ જોઈએ, પરફેક્ટલી સમજાય છે? રાઈટ? ઓકે. હવે 40 મિનિટ પછીનો સીન. કેટલી મિનિટ પછીનો? 40 મિનિટ પછી. આ એક શૃંખલા, આ નીચેની બીજી શૃંખલા, આ વચ્ચેની બે શૃંખલા. આ 4 શૃંખલાઓ છૂટી પડી. ડાઉટ? પક્કા? ઓલ રાઈટ. નવી શૃંખલાઓ બનશે N15 વાળી. નવી શૃંખલા બનશે N15 વાળી. તો અહીંયા નાઇટ્રોજન, નાઇટ્રોજન, બાકી બધા N15. તમારે બુકમાં ગોતવાની જરૂરિયાત નથી. આ બુકમાં નથી આપ્યું. જે ગોતતા હોય બરાબર છે. એટલે તમારે માત્ર સમજવાનું છે અહીંયા હું જે સમજાવું છું એ. ઓકે. હવે અહીંયા તમે જેમ જેમ નીચે જાશો એમ આવું ક્યાંય તમને જોવા નહીં મળે. જુઓ જોઈએ, ક્યાંય જોવા મળે છે? બે પિતૃ વાળું જે સંયોજન છે અહીંયા જોવા મળે છે? અહીંયા જોવા મળે છે? તો અહીંયા હું એક વસ્તુ જો તમારી સામે મૂકું કે N છે જૂનું ઇઝ ઇક્વલ ટુ કેપિટલ T છે અને N15 છે એ સ્મોલ t છે. સમજાય છે? તો તમે કર્યું તો શું ત્યારે? કેપિટલ T ઇન્ટુ સ્મોલ t. તો આને આ પ્રયોગ સાથે સરખાવું ને તો આ પિતૃક ડીએનએ છે, એનું નાઇટ્રોજન છે. બરાબર છે? અને આ સંવર્ધન માધ્યમ એનું નાઇટ્રોજન છે N15. તો સંવર્ધન માધ્યમમાં ખાલી N15 જ છે. રેડી? બેક્ટેરિયામાં ખાલી N છે, કેપિટલ T છે. એ બેયનું સંયોજન થશે એટલે આ થઈ ગયું તમારી પિતૃ પેઢી P
આ થઈ ગઈ તમારી F1. F1 સંતતિ કેવી હોય? બધી જ કેપિટલ ટી સ્મોલ ટી. કેવી હોય? કેપિટલ ટી સ્મોલ ટી. તો પિતૃક સંયોજન નથી, એ બિન પિતૃક છે. બિન પિતૃક છે એને મેં એક નામ આપ્યું હતું સંકર જાત. યાદ આવી ગયું? જે તે સમય મેં કીધું સંકરણમાં આવા શબ્દોનો યુઝ થાય. તો આ શૃંખલા જે છે, આ શૃંખલા, એ શૃંખલા માટે પણ એ શબ્દ લાગુ પડે છે. સંકર શૃંખલા કહેવાય આને. શું કામ? કારણ કે એક જૂનું છે, એક નવું છે. આપણે સાબિત શું કરવાનું છે? એક જૂનું, એક નવું. રેડી? જોઈ લ્યો. એક જૂનું, એક નવું. કેપિટલ ટી સ્મોલ ટી 100%. જેટલી હશે બધી, જેટલી શૃંખલા બને એ બધી કેવી હશે? સંકર શૃંખલા હશે. NN15 વાળી, કેપિટલ ટી સ્મોલ ટી વાળી. હોમોલોગી, સમાનતા જોવા મળી. સિદ્ધાંત મેન્ડલનો સાચો છે. વન્સ મોર પ્રૂવ. રાઈટ? મુદ્દો તમારી ટેક્સ્ટબુકનો નથી, મેં કાઢી નાખ્યો છે. બરાબર છે? આ મુદ્દો તમારી ટેક્સ્ટબુકમાં નથી આપેલો, આપણે નથી રાખવો. તમારી ટેક્સ્ટબુક પ્રમાણે જઈએ. તમારી ટેક્સ્ટબુકમાં કઈ પી ને F1 ને એવું નથી, આપણે નથી જોતું. આ શૃંખલા પિતૃ શૃંખલા છે. આ શૃંખલા સંકર શૃંખલા છે. હવે આ જે પિતૃ પેઢી છે એમાં 100% પિતૃ શૃંખલા છે. ચાલો, આમાં કોઈને કઈ મુશ્કેલી સમજવામાં? હવે જ્યારે બીજી પેઢી આવી, એટલે કે F1 સંતતિ આવી, એમાં પિતૃ શૃંખલાની ટકાવારી ગણીને કહેવાની છે તમારે મને. જામનગર 50% પિતૃ શૃંખલા હોય. હવે આપણે જઈએ છીએ F2 પેઢીમાં, એટલે કે આમાંથી ત્રીજી પેઢીમાં. પિતૃ શૃંખલાની પર્સન્ટેજ, ટકાવારી, મોડાસા સેન્ટર 25%. કદાચ હું આના પછીની પેઢી બનાવું તો રાજકોટ 12.5%. હજી એના પછીની પેઢી બનાવું તો પેટર્ન સમજાઈ ગઈ? પેટર્ન બધાને સમજાઈ ગઈ? હા કે ના? સમજવાનો મુદ્દો આ છે. કેલ્ક્યુલેશન આવા આવશે પરીક્ષામાં. પરીક્ષામાં જ્યારે તમને પ્રશ્ન પૂછવામાં આવશે કેલ્ક્યુલેશનનો કે કેટલા ટકા હોય પિતૃ સંયોજનો, તો પુનઃ સંયોજન એટલે કે નવા સંયોજનનો પ્રશ્ન આવી શકે કે નહીં? રાઈટ? તો આપણે એને ગણીએ. અહીંયા નવા સંયોજનો 0% છે. આમાં નવું સંયોજિત ડીએનએ કેટલું છે? કેટલા ટકા છે? તો આ જે ન હોય એના સિવાયનું હોય ને, નવી શૃંખલા છે. નવી શૃંખલા 50% છે. આમાં કેટલી થઈ જાય? 25 100 માંથી બાદ કરો, 75%. સમજાય છે? તો પૂછવાનો જે આધાર છે, ઓપ્શન છે, એ બીજો ઓપ્શન મેં તમને આપ્યો. કેટલા પર્સન્ટેજમાં નવી શૃંખલાઓ બને? હવે હું પ્રશ્ન એવો પૂછી નાખું તો કે સંકર શૃંખલા કેટલી બને? પિતૃ પેઢીમાં સંકર શૃંખલા કેટલી હોય? 0. F1 સંતતિમાં અહીંયા પિતૃ શૃંખલા કેટલી બને છે? સોરી, સંકર શૃંખલા કેટલી છે? કેટલા ટકા? ભાઈલી બરોડા યસ, ગુડ. 100%. જેટલી બને એટલી બધી જ સંકર શૃંખલા.
ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ. જો દ્રષ્ટિકોણ ફેરવી નાખ્યો મેં, પ્રશ્ન પૂછવાનો શબ્દ ફેરવી નાખ્યો છે મેં. સંકર શૃંખલા F2 માં કેટલા ટકા હોય ગણીને કહેવાનું છે. હવે હું ડીએનએ ની શૃંખલા નહીં, સંકર શૃંખલા એટલે સામસામેની બેયને હિસાબમાં લેવી પડે તમારે. ભુજ સેન્ટર હુતું લાગે છે આજે કે નાસ્તો બાસ્તો સવારે નથી કરાવ્યો? ભાઈલી વાળા બેન, હાલો હાલો ફટાફટ, તમારો વારો આજ બીજી વાર ઉપરા ઉપરી. યસ 50%. ઓકે, તો સંકર શૃંખલા 50%. એના પછીની પેઢીમાં એ રીતે ક્રમિક રીતે વધતી જશે કે ઘટતી જશે? ઘટતી જશે. સંકર શૃંખલા 100%, 50%, 25%, 12.5% પ્રમાણેનું ઘટતું જશે. ઓકે, હવે હું આની વાત કરું છું, જે આ હા રાજકોટ ગુરુકુળ કામ છે, કઈ હેન્ડ રેસ છે? ઓકે ગુડ. આ પિતૃ શૃંખલા છે, આ સંકર શૃંખલા છે. તો આ N15 વાળી કેવી? જો બંને છે ને N વાળી, એને મેં કીધું પિતૃ શૃંખલા, બરાબર છે. એક N અને એક N15 એને મેં કીધું સંકર શૃંખલા. અને એક N15 અને બીજી પણ N15, તો એને મારે શું કહેવાનું? એને કહેવાનું છે ભારે શૃંખલા. શું કામ? N15 વધારે વજન વાળો આઇસોટોપ છે. રેડી? સમજાય છે કે નહીં? N15 વાળી શૃંખલા, જે બે N15 છે, એ ભારે વજન વાળી છે. તો આ ત્રણેયમાં સૌથી ભારે આ છે, સૌથી હળવી કદાચ આ હશે, અને એનાથી વધારે ભારે આ છે. જો આમ ઉતરતા ક્રમમાં ભારે, ઓછી ભારે, ઓછી ભારે. ડન? ઓકે, ઓલ રાઈટ, ગુડ. પણ આ બધું હશે ક્યાં? શેમાં હશે? સંવર્ધન માધ્યમમાં. ક્યાં હશે? સંવર્ધન માધ્યમમાં. યસ, જુનાગઢ સેન્ટર. હેલો બોલો. સર, આ ઉપરથી આપણે એમ કહી શકીએ કે જે આપણા છેલ્લી 7મી પેઢી સુધીના પિતૃ હતા એના ડીએનએ આપણામાં હોય. હા, સાતમી શું કામ? 70મી પેઢીનું આવી શકે. જે યસ, જે સાયલેન્ટ છે, આવે છે, અભિવ્યક્ત નથી થતું, પણ એ તમારામાં 70મી પેઢીએ અભિવ્યક્ત થઈ શકે, એવું બની શકે. લક્ષણની તું વાત કરસ, જો લક્ષણની એટલે કે પર્ટિક્યુલર એક ડીએનએ ના એક કારકની વાત કરસ. તું તારો પ્રશ્ન છે એ અલગ દિશામાં છે, અને તારી સંકલ્પના મગજમાં ચાલે છે એ અલગ દિશામાં ચાલે છે. તું આખા ડીએનએ ના સેટની વાત કરસ, અને તું પ્રશ્નમાં તે જે શબ્દ વાપરો છે એ લક્ષણ વાપરો છે, જે હું સમજો છું એમ. એટલે લક્ષણ છે એ એક જનીન એટલે એક કારકની વાત છે. તો ત્યારે એ કોઈ પણ પેઢીએ, ખાલી 7મી જ નહીં, કોઈ પણ પેઢીએ આવી શકે. 70મી કે 700મી પેઢીનું આવી શકે એમ. ઘણી વાર આપણે આવો શબ્દ વાપર્યો છે, કોણ જાણે કેના જેવો કે કેના જેવી થઈ છો એમ. ક્યાંક સાંભળ્યો હોય એવો વર્ડ એમ, કે આખા ખાનદાનમાં કોઈ આના જેવું તો નથી એમ, હે ને? ક્યાંય નથી એમ. તો ઈ ભૂતકાળમાં હોય કે જેને આપણે ઓળખતા જ ન હોય, એવા પિતૃ હોય ને ઘણાય. ઈ અહીંયા આપણે આમ નાગ બનીને ન આવે, સીધા આપણી અંદર ડીએનએ માંથી અભિવ્યક્ત થાય એમ. એટલે ઘણી વાર એવું બની શકે એમ કે આ પ્રકારે લક્ષણોની અભિવ્યક્તિ જૂની પેઢીઓમાંથી તમારી અંદર થઈ શકે એમ. બાકી જે છે એ પોઈન્ટ તો એ જ છે કે એક જૂનું આવે ને એક નવું તમે બનાવો છો, એ ફિક્સ છે. એનો અર્થ શું થાય? જ્યારે તમારા કોષો બહુગુણન કરતા હોય ને, એટલે એક કોષમાંથી 2 કોષ થતા હોય, ત્યારે તમને જે એક ડીએનએ મળેલું છે, એ તમે એક ડીએનએ તમારું વાપરો છો ને સામે એક નવું બનાવો છો. તો એ નિયમ આપણો ફલિતાંડ બન્યો હશે ત્યારે બન્યો હશે ને. આપણું ફલિતાંડ છે એની જે 2 કોપી તમને એક મળી છે,
તો ઈ ક્યાંથી મળી છે? એક મમ્મી આપી, એક પપ્પાએ આપી, રાઈટ? હા કે ના? તો મમ્મીએ ને પપ્પાએ જ્યારે બનાવ્યું હશે ત્યારે એને શું કર્યું હોય? દાદી દાદાનું જે જનીન છે ઓરિજિનલ એક રાખ્યું હોય ને એક નવું બનાવ્યું હોય પોતે, જે તમને મળ્યું હોય. રેડી? એટલે આ પ્રકારે આનુવંશિકતાના જે સિદ્ધાંતો છે એનો તમે જે તમે કેમ અત્યારે મનોમંથન કરો છો એમ, તમે કેટલું વિચારો છો આની પાછળ. હું તમને ખાલી એક સિદ્ધાંત આપું કે આમ થાય એટલે પછી તમે તરત વિચારો કે આમાં આમ, ઓકે આમાં આમે થાય એમ. એ તમે તરત એપ્લાય કરવાનું શરૂ કરો. બસ મગજનું કામ જ આ છે. મગજ કોને કહેવાય? કે જ્યારે તમને કોઈક નોલેજ મળે છે એ નોલેજને તમારા જૂના નોલેજ તમે સરખાવો એટલે તમને એક નવો પ્રશ્ન થાય, ઇન્ક્વિઝિટિવનેસ, નવી સંકલ્પના થાય કે આમ કદાચ થયો હોય, મેં તો આવું વિચાર્યું તો આમાં આવું હોય, અચ્છા એમ. સો એવું પણ થઈ શકે ઘણી વાર એમ. એટલે આવા પ્રશ્નો થાય અને એ નેચરલ છે, ઇટ ઇઝ ઓકે. હે ને? તો આ ભારે શૃંખલા થઈ. હવે ભારે શૃંખલાનું પ્રપોર્શન ટકાવારી કાઢો જોઈએ. ભારે શૃંખલા 0, ભારે શૃંખલા 0, ભારે શૃંખલા 50%, ભારે શૃંખલા નીચે 25%, 12.5%. આ પ્રપોર્શનને તમારે ધ્યાનથી કેરફુલી સમજવા પડશે જ્યારે એ પ્રશ્નમાં આવશે ત્યારે. પ્રશ્નમાં આવા પ્રકારના પ્રશ્નોને એ પૂછી શકે છે, શબ્દ ફેરવી નાખે ને અર્થઘટન ફરી જાય. મેં અત્યાર સુધીમાં તમને આ એક જ આ જે ચાર્ટ છે એમાંથી 4 અલગ અલગ પ્રકારના ઓપ્શન આપ્યા. સમજાય છે? પેલા મેં N15 વાળું ઉદાહરણ આપ્યું, એટલે સિંગલ શૃંખલાનું આપ્યું કે સિંગલ શૃંખલાની ટકાવારી મપાવી. પછી નવી શૃંખલામાં સિંગલ શૃંખલાની એટલે N15 વાળાની ટકાવારી મપાવી. પછી આખા ડીએનએ ની વાત, તો પિતૃ ડીએનએ પછી સંકર ડીએનએ એની ટકાવારી મપાવી 2/2 માં. અને પછી મેં તમને આપ્યો સિદ્ધાંત કેનો હતો કે નવી ભારે શૃંખલા વાળો એની ટકાવારી મપાવી. શું તમે વિચારો કે આને કેટલી અલગ રીતે એ પૂછી શકે છે? ઓકે, હવે હું અત્યારે અહીંયા છું. મેં તમને છેલ્લે હું જે સમજાવવા માંગતો હતો કે આ હોય ક્યાં, તો કે આ કસનળીની અંદર છે. સંવર્ધન માધ્યમની અંદર આ પ્રક્રિયા થાય છે ને, છે ક્યાં? અહીંયા. તો ઈ કોલાઈ અહીંયા. હવે આ થઈ ગયા પછી 2 પ્રકારના ઈ કોલાઈ સંવર્ધન માધ્યમમાં છે. 2 પ્રકારના ઈ કોલાઈ સંવર્ધન માધ્યમમાં છે. એક એવા ઈ કોલાઈ છે કે જેમાં આ સંકર શૃંખલા છે. બરાબર છે? પહેલું સંકર શૃંખલા ધરાવતા ઈ કોલાઈ છે અને બીજા જે છે એ આ છે, એટલે કે ભારે શૃંખલા વાળા. ચાલો, આમાં કોઈને નો સમજાય એવો મુદ્દો હોય તો તમે મને પૂછી શકો. કન્ફ્યુઝન નથી કરતું ને? એટલે અહીંયા પછી જે ઈ કોલાઈ હશે એમાં આ 2 પ્રકાર હશે. કાં તો ઈ કઈ શૃંખલા ધરાવતા હશે? સંકર શૃંખલા ધરાવતા હશે, અથવા તો જો ઈ બીજો સ્વરૂપ છે તો એ ભારે શૃંખલા વાળા. 50-50 હશે ભાઈ. યસ ઓર નો? ઓકે, હવે મારે બેયને અલગ કરવા હોય તો હું શું કરી શકું? દ્રાવણ છે, દ્રાવણમાં 2 પ્રકારના બેક્ટેરિયા છે. એક સંકર શૃંખલા વાળા છે, એક ભારે શૃંખલા વાળા છે. વજન એટલે કે ઘનતા એની બેયની અલગ અલગ છે અને મારે દ્રાવણમાંથી બેયને અલગ કરવા હોય. જામનગર વાળા ભાઈ કહેશે મને કે કઈ ટેકનોલોજી વાપરી શકીએ? સેન્ટ્રીફ્યુગેશન. એક્ઝેક્ટલી રાઈટ. અગાઉ આપણે ચર્ચા એક વખત આ મુદ્દે કરી હતી. સેન્ટ્રીફ્યુગેશન એવી ટેકનોલોજી છે કે જે માધ્યમ દ્રાવણની અંદર કોઈ 2 અલગ અલગ ઘનતાવાળા પદાર્થો હશે એને વિશ્લેષિત કરવા માટે, અલગ કરવા માટે ઉપયોગમાં લેવામાં આવશે. તો આ કસનળીને હું જ્યારે સેન્ટ્રીફ્યુગેશન મશીનની અંદર નાખી દઈશ, સેન્ટ્રીફ્યુઝ કરીશ, ત્યારે મને 2 અલગ અલગ લેયર મળશે. આનું થોડીક ઝૂમ કરીને આપીશ તમારી સામે એટલે થોડુંક દેખાય તમને વધારે સારી રીતે. આ દ્રાવણ થઈ ગયું. હવે આ એની અંદરનું માધ્યમ છે. 2 લેયર બનશે અલગ અલગ. એક લેયર ભારે શૃંખલા વાળું હશે. ભારે શૃંખલા વાળું નીચે લેયર બનશે અહીંયા. આ બધા બેક્ટેરિયા જે ભેગા થાય એક જગ્યાએ એ ભારે શૃંખલા વાળા બેક્ટેરિયા હશે. શું કામ?
જ્યારે એ ફરે ને ત્યારે ભારે વસ્તુ હશે ને વધારે દૂર જશે, અને જે હળવી શૃંખલાવાળા બેક્ટેરિયા હશે ને એ ઓછા દૂર જઈ શકશે. બરાબર છે? એટલે એ અહીંયા સેટલ થશે આ જગ્યાએ. એટલે આ જે છે એ સંકર શૃંખલાવાળા છે અને આ છે એ ભારે શૃંખલાવાળા છે. આ રીતે તમે એને અલગ કરી શકો. આટલું સમજાય કે નહીં? તો હવે મેં આ લીધા. આપણે પ્રયોગનો પહેલો જ મુદ્દો પૂરો કર્યો છે. હજી આપણે પ્રયોગનો હજી પ્રથમ તબક્કો પસાર કર્યો છે. પ્રથમ તબક્કામાં એણે શું કર્યું જુઓ, ઈ કોલાઈનો એવા સંવર્ધન માધ્યમમાં ઉછેર કર્યો જેમાં N15 એટલે કે નાઇટ્રોજનના ભારે સમસ્થાનિક ગુજરાતી શબ્દ મેં આઇસોટોપ તમને કીધું, નાઇટ્રોજનના સ્ત્રોત તરીકે કરી અને બધા ડીએનએ ને ભારે બનાવી દીધા. બધા ડીએનએ ભારે એટલે N15 વાળા મેં અલગ કર્યા. આટલું સમજાણું? બસ આ 3 લીટી સમજાવવા માટે મારે 20 મિનિટ થઈ. બરાબર છે? ઓકે, હવે નેક્સ્ટ સેટ હું જાઉં. નેક્સ્ટ સેટમાં કટ કોપી પેસ્ટ કરવાનું છે. ઓમાં N અને N15 હતું. જૂના પ્રયોગમાં N અને N15 હતું, યાદ છે? રાઈટ? તો નવા પ્રયોગમાં N15 છે. એની સામે સંવર્ધનમાં જો ઈ કોલાઈની અંદર N ને N હતું જૂનામાં, અને સંવર્ધન માધ્યમમાં N15 હતું. થમ્સઅપ કરો જોઈએ. હવે આપણે જે બેક્ટેરિયા લીધા છે સેકન્ડ સેટમાં બીજા તબક્કામાં, એ બેક્ટેરિયાની અંદર N15 છે, અને સંવર્ધન માધ્યમમાં હું જો N14 નાખીશ, અહીંયા લખેલું જ છે N14 નાખવાનું છે, જે હળવી શૃંખલા છે N14 વાળી. એટલે સંવર્ધન માધ્યમમાં શું છે? N14 વાળી હળવી શૃંખલા એનાથી બનશે. તો આખો પ્રયોગ સેમ ટુ સેમ રહેશે. આખો પ્રયોગ સેમ ટુ સેમ, ખાલી જ્યાં N છે અહીંયા N15, જ્યાં N15 છે અહીંયા N14. બાકી બધું સેમ ટુ સેમ જ હશે. બરાબર છે? આ પ્રયોગ એમ સેમ ટુ સેમ જ રહીએ. આ N છે એ N નથી. હવે સેટ 2 માં એ શું છે? N15 છે. આ પિતૃ ડીએનએ ભારે શૃંખલા છે. શું કામ? N15 છે એટલે. રેડી? યસ ઓર નો? ઓકે. હવે આ સંકર શૃંખલા બની. સંકર શૃંખલા કેવી છે? N15 N14 વાળી. આ છે ને ઈ N14 છે, અને આ જૂનું છે ઈ N15 છે. આ N15 થઈ ગઈ. જુઓ તો તમારી બુકની અંદર સેમ ટુ સેમ આપ્યું છે કે નહીં? એવું આજે હું લખું છું એવું N15 પછી N15 N14 N15 N14 જુઓ જોઈએ મળે છે? હા કે ના? યસ ઓર નો? ઓલ રાઈટ. હવે અહીંયા આ N15 બાકી આ 14 છે. રેડી? તો ભારે શૃંખલા, સંકર શૃંખલા અને આ જે શૃંખલા હતી આ, એને હવે મારે કહેવાની છે હળવી શૃંખલા. ભારે શૃંખલામાંથી હળવી બનાવી, N15 માંથી N14 બનાવી આપણે. ઓમાં હળવીમાંથી ભારે બનાવી હતી, આમાં ભારેમાંથી હળવી બનાવી. બરાબર છે? એટલે સૌથી ભારે આ છે, વચગાળાનું વજન આનું છે, અને સૌથી હલકી આ છે. ઊંધું આ જે પિરામિડ બન્યો ને, આ પિરામિડ એ ઊંધો બનશે. હવે સેટ 2 માં ઊંધો બનશે. આ ભારે છે, આ મધ્યમ છે, અને આ ઓછી હલકી છે, હલકી શૃંખલા. ચાલો, આમાં સમજાઈ ગયું છે? મેં જે મુદ્દો સમજાવ્યો છે એ. તો હું
તમારી બુકમાં આપેલું છે એની ઉપર જાઓ. હવે આપણે જે સમજવાનો મુદ્દો છે એ આ છે કે N15 વાળું છે આ, તો એને સેન્ટ્રીફ્યુઝ કરું તો એ તળિયે મળે. જુઓ આવી રહ્યું નીચે અહીંયા આપેલું જ છે. સેન્ટ્રીફ્યુઝ કરો તમે તો એ તમને જોવા ક્યાં મળશે? તળિયે. સેન્ટ્રીફ્યુઝ કરેલી ટ્યુબ છે આ, તો તળિયે જોવા મળે. કન્ફર્મ કરો જો ખબર પડે તો હું જે સમજાવું છું એ. તો એ સેન્ટ્રીફ્યુઝ ટ્યુબ છે, એમાં સેન્ટ્રીફ્યુઝ કર્યું ને એટલે એ તળિયે જોવા મળે. રેડી? ઓકે. શું કામ? કારણ કે ભારે છે એટલે. 20 મિનિટ પછી એટલે કે કોષ વિભાજન થઈ ગયા પછી આ જો બે ડીએનએ છે ને, તમને એક જૂનું એક નવું, એક જૂનું એક નવું, N15 N14 જુઓ તો દેખાઈ ગયું છે, રાઈટ? હવે એમાં 100% એટલે કે 100% સંકર શૃંખલા છે. હવે સંકર શૃંખલા છે એટલે N15 કરતા તો ઓછી વજનવાળી હોય ને, કારણ કે N14 ઓછા વજનવાળું છે. એટલે ભારે ઓછી N14 N15 એટલે ભારે ઓછી વાળું, એટલે વજન થોડુંક ઘટ્યું. હાવ નથી ઘટ્યું, 50-50 કર્યું આપણે વજન. હવે એને સેન્ટ્રીફ્યુઝ કરો એટલે વચ્ચે ઈ લેયર મળે. જુઓ તો સેન્ટ્રીફ્યુઝ ટ્યુબમાં ઓબ્ઝર્વ કરો તો હાવ તળિયે નથી ને હાવ ઉપરે નથી. રેડી? બધાને ખબર પડી? પાકું? ઓકે, ગુડ. એટલે અહીંયા તમે જોશો ને તો એ સેન્ટ્રીફ્યુઝ ટ્યુબમાં વચ્ચે એક લેયર બનાવે છે એવું સમજાયું છે. અને ત્રીજા પોઈન્ટ ઉપર અહીંયા જાઓ તો બે સંકર શૃંખલા છે અને બે હળવી શૃંખલા છે. એવું શું કામ છે એ મેં તમને આકૃતિમાં સમજાવેલું છે કે એવું શું કામ થાય છે. હું રિક્વેસ્ટ ડેફિનેટલી એક કરીશ તમને. મેં જે સ્ટેપમાં એ તમને સમજાવ્યું ને એવા સ્ટેપ તમારે ઘરે જઈને તમારી મેળે કરવાના. આને પ્રેક્ટિસ કરી કહેવાય, જેથી 4 માર્કનો આવો પ્રશ્ન આવે ને ત્યારે હેરાન ન થાય. આપણે આજે કરેલું હોય ને તો તરત યાદ આવી જશે કે ઓકે આપણે આ કરેલું છે. આમ ભલે મેં તમને કરાવ્યું, તમે સ્વીકારી લ્યો તોય માર્ક્સ તો મળશે, પણ જો ભૂલથી કરવાનું આવશે ને તો તમને કરતા નહીં આવડે, ખાલી જોયેલું હશે તો. એની બદલે તમે જાતે કરશો ને એક વખત એટલે તમને સમજણ પડી જશે કામ કરાય. સો તમારા માટે એ સહેલી પડી જશે એ પ્રશ્ન. બરાબર છે? તો આ તમારે કરવાનું છે કે આ શૃંખલાને છૂટી પાડવાની છે, પછી બંને શૃંખલામાં નવી શૃંખલા બનાવવા, અલગ કલરથી કરવાનું, એટલે જેથી તમે સમજી શકો. એક પેનનો ઉપયોગ કરવાનો, બીજી નવી શૃંખલા માટે પેન્સિલનો ઉપયોગ કરો તમે. સમજાય છે કે નહીં હું જે કહેવા માંગુ છું? હે ને? એટલે એ તમારે પ્રેક્ટિસ કરવાની છે ઘરે જઈને એક વખત, એટલે તમને પ્રોપરલી એ સમજાઈ જશે. તો બે શૃંખલા અહીંયા સંકર શૃંખલા છે અને બે શૃંખલા અહીંયા હળવી શૃંખલા N14 વાળી જુઓ જોઈએ મળી ગઈ છે. હવે એને સેન્ટ્રીફ્યુઝ કરો ને તો બે લેયર મળશે. એક હળવી શૃંખલા વાળું એટલે અવનવું લેયર અહીંયા મળે, જોઈ રહ્યું કોપી. અને એક હળવી શૃંખલાનું લેયર જે ઉપર મળશે ઉપરની બાજુએ, એટલે અહીંયા ડબલ લેયર છે, એક વચ્ચે છે ને એક ઉપર છે. જુઓ તો મળી ગયું છે. રેડી? બાકીનું બધું ટકાવારી આપણે સમજાવી બધી એપ્લિકેબલ છે અહીંયા. તો હવે એને જે સમજાવ્યું એ મેં અહીંયા મૂક્યું છે કે અર્ધ રૂઢિગત પદ્ધતિ સાચી હોય તો પહેલા વિભાજન પછી બધા ડીએનએ સંકર શૃંખલા જોઈ, કેપિટલ T સ્મોલ t જોઈ. આ સિદ્ધાંત ઓલો મેન્ડલિયન સિદ્ધાંત છે, હે ને? તો જો અર્ધ રૂઢિગત પદ્ધતિ સાચી હોય તો બધી શૃંખલાઓ કેવી હશે? સંકર શૃંખલાઓ. અને એ તો છે જ, રાઈટ? બધી શૃંખલા કેવી છે? સંકર શૃંખલા છે. આઈ રહી બે શૃંખલા બની, બે સંકર શૃંખલા. 4 બને તો 4 શૃંખલા સંકર શૃંખલા, 16 બને તો 16 શૃંખલા, 1000 બને તો 1000 કેવી બને? શું કામ એવું બને? કારણ કે ઓરિજિનલ કેવી છે? N15 વાળી. માધ્યમમાં શું છે? N14, એટલે N14 વાળી N15 આરે જોડાયેલા સંકર શૃંખલા જ બને 100%. ચાલો, કોઈ ડાઉટ? હવે બીજા વિભાજન પછી 50% સંકર, 50% હલકી શૃંખલા આવી રહી. આ બીજું વિભાજન 50% સંકર શૃંખલા, 50% હળવી શૃંખલા. એના પછી જો વિભાજન કરો તો 25% સંકર શૃંખલા આવે ને 75% હલકી શૃંખલા આવે. એના પછી આગળ જાઓ તો 12.5 ને whatsoever. બરાબર છે? એ રીતના ક્રમિક ઘટાડો અને વધારો, એકમાં વધારો થાય, એકમાં સંકર શૃંખલામાં ઘટાડો થતો જશે, હલકી શૃંખલામાં વધારો થતો જશે. ચાલો, આમાં ડાઉટ?
પ્રયોગના પરિણામો અર્ધરૂઢિગત મોડેલની આગાહીઓ સાથે સંપૂર્ણ સુસંગત છે અને આ એની પ્રાયોગિક સાબિતી છે. ક્લિયર? ડાઉટ? સેન્ટ્રીફ્યુગેશન ની જે વાત છે તો આ પાછળ મેં સેન્ટ્રીફ્યુગનું મશીન આખું જે યુનિટ હોય એ છે. આ એની ટેસ્ટ ટ્યુબ્સ છે કે જેની અંદર તમે સંવર્ધન માધ્યમવાળું દ્રાવણ રાખો, પછી એની સ્વિચ ચાલુ કરી દો, આરપીએમ સેટ કરી, આરપીએમ રાઉન્ડ પર મિનિટ 1000, 1200, 1500, 2000, 2000 જેટલું તમે રાખવું એટલું રાખી શકો. બરાબર છે? એટલે એ બંધ કરી અને સ્વિચ ચાલુ કરી દો એટલે જોરથી ફેરવે એટલે એ ઘનતાને આધારે એને અલગ અલગ લેયરમાં વિભાજિત કરી દે. તો અહીંયા કેન્દ્ર ત્યાગી બળ જે છે એ સિદ્ધાંતમાં કામ કરે છે. હવે 1, 2, 3 મુદ્દામાં એ પ્રક્રિયા સમજાવી છે. વધુ દ્રવ્યમાન કે વધુ ઘનતા ધરાવતો ડીએનએ જો હશે એની અંદર તો એ વધારે દૂર, ઝડપથી દૂર જશે. બરાબર છે? તો એ અણુઓ વધુ ઝડપથી નીચે તરફ જશે. હવે ઓછું દ્રવ્યમાન કે ઓછી ઘનતા ધરાવતા અણુ હશે ને એ ઓછી ઝડપે તળિયા તરફ જાય. એટલે ઝડપથી કોણ પહોંચે? ભારે. ધીમે ધીમે કોણ પહોંચે? હળવા. એટલે જેમ જેમ ભાર વધારે, જેમ જેમ ઘનતા વધારે, એમ એ વધારે દૂર જાય અને અહીંયા ગોઠવાય. બરાબર છે? આ રીતે ડીએનએ ના અણુઓનું ઘનતા આધારિત તમે પૃથક્કરણ એટલે કે અલગીકરણ કરી શકો. તો આ વાત હતી સેન્ટ્રીફ્યુગેશન ના સિદ્ધાંતની. બરાબર છે? બાકીનો મુદ્દો હવે રંગસૂત્રની અંદર સ્વયંજનનની ક્રિયાવિધિ કઈ રીતે થાય છે આવતીકાલથી. આજ એ હવે આપણે આગળ નથી વધતા, સમય પણ ઓલમોસ્ટ પૂરો થઈ ગયો છે. તો નવો મુદ્દો આવતીકાલથી આપણે શરૂ કરીએ છીએ રંગસૂત્રમાં. એટલે કે ડીએનએની જે આપણી શૃંખલાઓ છે આપણી અંદર, એમાં કોષની અંદર આ ક્રિયાવિધિ કઈ રીતે થાય છે. રેડી? તો મળીએ છીએ આવતીકાલે with more discussion. Take care. Have a nice time.